ગાઈસ ગાઈસ બોલો 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 એ ગળું શાક છે અને રોટલી છે જો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગ વિડીયોમાં. તો કેમ છો બધા? મજામાં જ હશો. તો ચલો હું તમને ટાઈમ બતાવું મેં બ્લોગ કેટલા વાગે ચાલુ કર્યો છે ને. તો જોઈ લો 1:20 થઈ છે ને 1:20 મેં બ્લોગની શરૂઆત કરી છે. તો પહેલાં તો આપણે ગણપતિ બાપ્પાના દર્શન કરાવું હું તમને. 1:20 તમે ગણપતિ બાપ્પાના દર્શન કરાવો. જય ગણપતિ બાપ્પા. બરોબર. અને જોઈ લો આપણે તો કાલે કાપડ વાપડ ધોયું હતું એ સુકાય છે. સાંજે હજુ બીજું ધોવાનું છે. પીપળા છ ત્યાં આગળ ભરેલા. ને હવે છે ને જમવાની તૈયારી કરીએ. મીતુભાઈ આવી રહ્યા. મીતુભાઈ જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આમ બોલો બોલો હરખા ઊંચા અવાજે. હા મમ્મી બી આવી જશે જમવા. મમ્મી બે આવી જાય જમવા. અમારે બાકી છે. મીતુભાઈ પપ્પા આવી જાય છે. એમ ને સર શાંતિ સાચું. આજે એવું કરવાનું છે તો ગાઈસ સાચું કહું તો આજે એક નવો મસ્ત વિડીયો ઇન્ટરેસ્ટિંગ વિડીયો આવશે. કાલે પકોડીની ચેલેન્જ હતી અને આજે આપણે ચેલેન્જ કરવાની છે કોનની. તો કોણ કેટલા ઝડપીથી કોણ ખાઈ જાય છે. બરાબર. તો તમે બન્યા રહેજો મારા બ્લોગમાં. એથી પહેલાં તો હકીકતથી મને ખબર છે તો કદાચ હું તો હારી જ જઈએ. એનું કારણ છે કારણ કે આપણને જુઓ દાઢમાં તકલીફ છે એટલે અગાઉથી જ હાર માની લઈએ છીએ. તે છતાંય આજે ફરીથી ચેલેન્જ કરીશું. કાલ તો મીતુભાઈ જીતી જતા. હું મીતુભાઈ ઓ મીતુભાઈ ચમનું સા હેડો ને લાવો દો ખાવાનું. મીતુભાઈ કે મારા હાથે કોની પડીશ તો કોઈ નહીં હેડો આપણે લઈ જઈએ ખાવાનું. ભૂખ લાગી છે તો ખરેખર જબરજસ્ત ભૂખ લાગી છે. તો રોટલી બનાવી દીધી છે. આજે તો કોઈ વસ્તુ નહીં બનાવી આપણે. રોટલી બનાવી છે અને ગવારનું શાક. બીજું કોઈ બનાવ્યું નહીં. બરાબર. એટલે ગવારનું શાક ને રોટલી બે છે. બીજું કોઈ વધારનું બનાવ્યું નહીં. તો હું લઈ જાઉં છું ખાવાનું. તમે જોવાનું ભૂલતો નહીં. અને આજે મીતુબેન માટે લાવ્યા છીએ આપણે છાશ. બરાબર. અને જોઈ લો આ આવી જશે આપણી ચેલેન્જનું વસ્તુ. જોઈ લેજો હા ભૂલતો નહીં. કારણ કે એ ચેલેન્જ કરવાની છે આપણે આજે કે કોણ જલ્દી ખાય છો. તો કરીએ ખાવાનું તો ખાવું તો પડશે. તો લઈ જઈએ બીજું તો શું કરીએ બરાબર. લેડો ગાઈસ અમારે જેવું કોઈ કોમેડી હોય જોવા જોઈએ. મિત્તુભાઈ તો બેસી રહેસી કશું વસ્તુ એ લેવડાવતા નહીં. બોલો કે મને કની પડી કે મને કની પડી છે એમ કહે છે. એમ કરે પછી લેવડાવતા નહીં. શું કરીએ કોઈ નહીં થાય. આપણે જાતે લેવાનું. સાચી વાતમાં કોઈ ના લેવડાવે તો કોઈ નહીં. તો ચાલો જમવા બેસી જઈએ ફટાફટ. લેડો બે જાડા લાવી દીધી બધું જ ખાવાનું. લેડો ગાઈસ ખાઈને પછી મળીએ. જય માતાજી, જય રાજપૂતાના. તો ગાઈસ આપણે બપોર પછી આરામ જ કર્યો. રસોઈ કરી હતી. રસોઈ કર્યા પછી જમી લીધી હતું. જમીન પછી આરામ કરતો હતો. આરામ કરીને હવે ઊભા થયા છીએ. ટાઈમ થયો છે 6:30 વાગવા આવ્યા છો. અને 6:30 વાગે આપણે થોડું બીજું કામ હતું એમ તો. એટલે આપણે એમ તો અત્યારે હાલ નહીં ઊભો થયો. ઊભો તો 3:30 વાગ્યાનો થયો તો. નીચે કામ હતું ગોડાઉનમાં. તો આપણે કાપડને એ બધું ધોવાનું હતું. તમને ખબર જ છે કે આપણે કાપડ ધોવાનું ચાલુ થઈએ. તો આપણે કાપડને ધોવાનું હતું. નીચે જઈને કાપડ વાપડ ધોઈને ઉપર આવીને તૈયાર નહીં ધોઈને તૈયાર થયા છીએ. અને જો મમ્મી તો બાની ચોખા લઈને બેઠા છે. તો હું બતાવું તમને મમ્મી ચોખા એ કરી. મમ્મી શું કરો છો? તો જો મમ્મી ચોખા ચારવા બેસી જશે આજે. અને મીતુભાઈ રમવા જશે. ખબર નહીં મીતુભાઈ જોવા જશે રમવા. બરાબર. જોઈ લો આપણે આટલો કાપડ આજે ધોયા છીએ. અને મીતુભાઈ ત્યાં છે જુઓ. હા મારે દેખાય ને તો એ રહ્યા તે. તો લેડો હવે જઈએ આપણે હવે જઈએ ધાબા ઉપર. કારણ કે ધાબા ઉપર જઈને કામકાજ કરવાનું છે. 2-3 વિડીયો શૂટ કરવાના છે. તો વિડીયો શૂટ કરી અને પછી આપણે મળીએ. તો જય માતાજી, જય રાજપૂતાના.
તો ગાઈસ આપણે આવી ગયો છીએ ધાબા ઉપર અને ધાબા ઉપર બેઠા છીએ બરોબર. તો જોઈ લો આપણું ધાબાનું વાતાવરણ. અને હું બીજું બતાવું કે એ મિતુભાઈ આમ ગાઈસ એવડી મોટી ચોટલી વાળા છે યાર. આમ જોવા બાલ કે ગાઈસ બોલાવો. જય માતાજી. બોલો ગાઈસ ગાઈસ બોલો 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 એ ગડું 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 અલા મને વિડિયો બનાવતો ગાઈસ મિતુભાઈ તો છે ને હમણાં કેમેરામાં બોલવા તૈયાર જ નહીં. કોઈ નહીં ના બોલો તો સાચી વાત ને ગાઈસ. તમારાથી નારાજ છે, તમે વિડીયો જોતા નહીં ને અમારા, એના કારણે. તો બને ને એટલો વિડીયો છે ને આપણો એટલો આગળ પહોંચાડો કે મિતુભાઈ ખુશ થઈ જાય બરાબર વિડીયોમાં આવવા માટે. તો તમે મને એટલો સપોર્ટ કરો કે વિડીયો એટલો આગળ પહોંચાડો, વધારે નહીં ને તો 10 મિલિયન મેં તો પહોંચાડી દો. એ કેટલા વિડીયો પહોંચાડવો છે આપણે? મારો વિડિયો જોવો છો આમ જોતો ખરો વિડીયો કેટલા પહોંચાડવો 10 મિલિયન મેં કેટલા વખત એટલા પકારવા ગાઈસ કીધું ને કે જેટલે પહોંચે એટલે 10 મિલિયન તો પહોંચાડી દેજો હો. જય માતાજી, જય રાજપૂતાના. ધાબા ઉપરથી નીચે આવી ગયો. નીચે આવી અને રસોઈ ચાલુ કરતો હતો અને ખબર પડી કે ગેસનો બાટલો પતી ગયો છે. તો ગેસનો બાટલો નીચે લઈ ગયા, ભરેલો બાટલો ઉપર લાવ્યા. હવે પાછી રસોઈ ચાલુ કરી દીધી છે. જોઈ લો ખીચડી મૂકી દીધી છે. અને મિતુભાઈના આવી ગયા છે રમવા જતા તે આવી છે. હા તો એકલે જ લાવું ને તા કોણ લાવો. અને મમ્મી બેઠા છે. મમ્મી ચમનું છે આજ તો ઘણા દિવસ પછી આજ તમે ચોખા પેલા ચાર્યા નહીં? ખાસો સમય થયો નહીં કઈ ચારે મમ્મી? ખાસો ટાઈમ થયો હમણાંથી તો ચોખાને તમે ચારતા જ નહીં હોય ને એવું કહીએ. ઘઉં ચોખા આ બધું ચારવાનું ને બંધ રાખેલું છે, ખાસ કરતો જ નહીં. ટાઈમ થાય રોધવાનો ટાઈમ થાય તાને ચારી કાઢીએ. એના કારણે એને હમણાંથી કંટ્રોલ નહોતો લાવતો આપણે, એટલે કંટ્રોલના ચોખા હોય તો જ ચારવા પડે. એટલે આપણે કંટ્રોલ લાવતા નહોતો, પણ આજે વખત કંટ્રોલ લાવે એટલે કંટ્રોલના ચોખા ચાર્યા છે. બાકી તો કંટ્રોલ તૈયાર લાવતા ને એમાં કોઈ ચોખ્ખું એકદમ ચોખ્ખું આવે એટલે આપણે એમાં ચારવાની જરૂર પડતી નથી. મિતુભાઈ કોક કહેશો હું કહેવા માંગે છે ખબર નહીં. શું કહશો ભાઈ? કાલે ચેલેન્જમાં આપણો નિયમ હતો એ પ્રમાણે મમ્મીએ કરી તો છે. લાવી દીધા છે કોણ બતાવ્યા છે ગાઈસનો કોણ લાવી દીધા છે. પણ હજુ હવે ચેલેન્જ કરીશું આજે જમી મમ્મી પછી આપણે ચેલેન્જ કરીએ બરોબર. લેડો તો રસોઈ કરી દઈએ. તો જય માતાજી. હવે જો આપણા જમવા બેસે છીએ. જમવામાં છે સાદું સિમ્પલ ભોજન, બટેકા શાક છે અને રોટલી છે. જો આ રોટલી પેલામથી કોસકાને ઓસ્કો 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 શું થયું દવાનું શાક બા? કેવું છે શાક? હા બટાકા કાલે એવું હતું એને પાણીપુરી કાલે તને સાહેબાને એમને કોઈક ચેલેન્જ રાખી હતી ને કોઈ? ઓ બા કાલે સાહેબાને એમને આવી ચેલેન્જ રાખી હતી. ચલો હવે આપણે જમી. તો ગાઈસ આપણે ચેલેન્જ વિડીયો બનાવી દીધો તો ચેલેન્જ વિડીયો આવશે અલગથી બરોબર. તો ચેલેન્જ વિડીયો જોવાનું ભૂલતા નહીં. અને આપણે એ વિડીયોનો એન્ડ આપીએ છીએ. તો તમને અમારા વિડીયો કેવા લાગે છે એ કોમેન્ટ કરીને જણાવજો. PS વાઘેલા ફેમિલી બ્લોગ વિડીયોના સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. અને હવે આપણે આપીએ છીએ ગુડ નાઇટનો વ્યૂ. તો મિતુભાઈ જય માતાજી. ગુડ નાઇટ, જય માતાજી. જય માતાજી. સારું. હા તો ચલો ગુડ નાઇટ, જય માતાજી. અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબર કરી દેજો. અને PS વાઘેલા ફેમિલી બ્લોગમાં કોમેન્ટ કરી દેજો. ઇન્સ્ટાગ્રામની આઈડી છે PS વાઘેલા ફેમિલી બ્લોગ અને ફેસબુક આઈડી છે વાઘેલા પવનબા બાસણ. તો બધાય ફોલો કરી દેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આવા નવા વિડીયો જોવા માટે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો.